નમસ્તે. સ્વાગત છે એક એવી વાર્તામાં જ્યાં ધરતી છે ભારતની, ધબકારા છે સપનાઓના, અને એક નાનો છોકરો અર્જુન આખું જીવન બદલી નાખે છે. આંખો બંધ કરો અને ચાલો અંબાલપુર ગામ તરફ જઈએ. ભારતના હૃદયમાં, જ્યાં સવારની હવા મીઠા ચોખાની સુગંધ લઈને વહેતી હોય અને સાંજના આકાશમાં ગંગાજીનો પ્રતિબિંબ ચમકતો હોય. ત્યાં એક નાનું ગામ હતું, અંબાલપુર. અંબાલપુરમાં બધા લોકો પ્રેમથી રહેતા. અરે હા, થોડી ગપસપ, ઝઘડો અને એના દીકરાએ શું કર્યું વાળા મામલાઓ તો હતા જ. પરંતુ એ ગામમાં એક વિશેષ વાત હતી. એક છોકરો, નામ અર્જુન. અર્જુન ગરીબ હતો, પરંતુ એની આંખોમાં સપનાઓનો આકાશ હતો. દર રાત્રે તે પોતાના ઘરના છત પર સૂતો અને તારાઓને જોઈ પૂછતો, શું એક દિવસ હું પણ કંઈ મોટું કરી શકું? એક સવારે ગામની વચ્ચે અચાનક મોટો ધડાકો થયો. લોકો ભયમાં દોડીને આવ્યા. ત્યાં ધૂળમાં ડૂબેલો એક ચમકતો આકાશી પથ્થર પડેલો. લોકો બોલ્યા, આ તો શાપ છે, આ તો રોકેટ પડશે. એક કાકા તો દોડતા દોડતા ચપ્પલ પહેરવાનું ભૂલી ગયા. પણ એ પથ્થરમાંથી ધીમે ધીમે પ્રકાશ બહાર આવ્યો. એક નાનો, બાળક જેવો પ્રકાશ. પાંખ વગરનો, શરીર વગરનો, પણ જીવંત. તે અર્જુનના હાથ પર આવી બેસ્યો. તે પ્રકાશે કહ્યું, જ્યાં સ્વપ્ન હોય ત્યાં શક્તિ જન્મે. તું ગામને બદલશે. તું દુનિયાને દેખાડશે કે અંધારાને હરાવી શકાય છે. અને ચમત્કાર શરૂ થયો. વર્ષોથી સુકાઈ ગયેલી જમીન ભીની થઈ. ખેતરોમાં તરત લીલા અંકુર ફૂટ્યા. ગામનો બેરોજગાર યુવાન ખેતી અને કામમાં જોડાયો. બાળકો શાળાએ જવા લાગ્યા. અર્જુને તે પ્રકાશ સાથે એક વચન કર્યું, હું નહીં છોડીશ મારા સપના, ભલે દુનિયા મને હસે. સમય વીત્યો. અર્જુન અભ્યાસ કરવા શહેર ગયો. ક્યારેક ચા વેચીને મોબાઈલ રિચાર્જ કર્યા, તો ક્યારેક સ્ટેશનની ટેબલ પર બેસીને રાતભર વાંચ્યો. તેને ક્યારેય શરમ નહોતી, કારણ કે સ્વપ્નો માત્ર દિલથી બને છે, પૈસાથી નહીં. વર્ષો પછી તે ભારતનું સૌથી મોટું ગ્રીન એનર્જી પ્રોજેક્ટ બનાવનાર માનવ બન્યો. સૌ એને નામથી ઓળખવા લાગ્યા, અર્જુન, પ્રકાશનો પુત્ર. પર અર્જુન હજી પણ બદલાયેલો નહોતો. દર વર્ષે તે પોતાના ગામે પાછો ફરે. ગંગાજી પાસે ઊભો રહી આકાશને જુએ અને ધીમેથી બોલે, તમે સાચું કહ્યું હતું, જ્યાં સ્વપ્ન હોય ત્યાં શક્તિ ખરેખર જન્મે. અને પવન ધીમેથી વહે, જાણે આકાશ પણ તેના શબ્દોને આશીર્વાદ આપતું હોય. આ વાર્તા માત્ર અર્જુનની નથી, આ એ દરેક દિલની છે, જે સપનાને સાચું માને છે. જો તું માનશે, તો દુનિયા એક દિવસ તારું નામ પણ યાદ રાખશે. અને કદાચ કોઈ બીજી વાર્તા તારીથી જ શરૂ થશે.